જો તમે બાળમજૂર રાખતા હોય તો કાર્યવાહી થશે। જી હા, બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત શહેરના આંજણામાં ટોરેન્ટ પાવર સામે આવેલી મહેશ ઇન્ડસ્ટ્રીઝ એરિયા સ્થિત નિકિતા પોલીપ્લાસ્ટ ઇન્ડિયા નામની કંપનીમાં રેડ પાડી 13 બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા। આ બાળકો અહીં સીવણ મશીન અને પેકિંગનું કામ કરતા હતા, જેમાંથી 3 બાળકો નેપાળના છે અને 10 બાળકો ઉત્તર પ્રદેશના છે। 13 બાળકોમાંથી 5 બાળકો 12મી 13 વર્ષના છે અને 8 બાળકો 16મી 17 વર્ષના છે, જેમને રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશ મુજબ વિઆર પોપાવાલા બાલાશ્રમ કતાર ગામમાં રાખવામાં આવ્યા છે। આ કાર્યવાહીમાં શ્રમ અધિક્ષક, સહાયક શ્રમ અધિકારી, મનપાના કર્મચારીઓ અને અન્ય વિભાગોએ કાર્યવાહી કરી હતી। બાળકોના ડોક્યુમેન્ટ્સ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી કરાશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી સુરતની યાદીમાં જણાવાયું છે। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત।